કાળદી ગામની સીમમાં આવેલી સર્જન વિલા રેસિડેન્સીના એક મકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પલસાણા પોલીસે 5.41 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 8.02 લાખનો કુલ મુદ્દામાલ કબજે કરી 3 પ્રકરણથી ઇસમને અટક કરી હતી. પલસાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાળદી ગામની સીમમાં આવેલા સર્જન વિલા રેસિડેન્સી મકાન નંબર 10માં વિદેશી દારૂનો જથ્થો સંતાડી સગેવગે કરવામાં આવનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને બાતમી મુજબના સ્થળેથી સુરતના શિવસાઈ સોસાયટી દશામાના મંદિરની બાજુમાં સ્ટેટ બેંકની પાછળ દિંડોલી ઘર નંબર 25માં રહેતા અને મૂળ બિહારના હાલ 140 સર્જન વિલા રેસિડેન્સીમાં રહેતા સંજય કપુમચંદ સાહુ, રાજકુમાર જમનાથ સાહુ અને સત્યન જણનાથ સાહુને અટકાયતમાં લીધા હતા. પોલીસે તપાસ દરમિયાન મકાન માટે વિદેશી દારૂની બોટલો નંગ 876 જેની કિંમત ₹5,41,200, દારૂનો જથ્થો સગેવગે માટે રાખેલો પિયાગો ટેમ્પો નંબર GJ05AU 5136, ઓટો રિક્ષા નંબર GJ05BY 6970 અને પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત ₹11,000 મળી કુલ ₹8,02,200નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.